Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા નજર મુખ્ય સમાચારો પર। ખેડૂત નેતા પાલમ બલિયાનું મોટું નિવેદન, કહ્યું મોદી સમર્થકોએ રાહુલની ન્યાય યાત્રા રોકી। રાહુલ ગાંધીએ ત્યારબાદ મળી તેમને પ્રેમ વરસાવ્યો। કોંગ્રેસના અર્જુન રાઠવાએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં કરી જમીન સંપાદન પર વાત। આદિવાસી લોકોને ન્યાય મળશેનો વિશ્વાસ। રાજકોટ ભાજપ મહિલા નેતાના પતિએ આચર્યું મોટું કૌભાંડ। ગરીબોના 20 ઘર પચાવી પાડ્યા હોવાની આશંકા। અધિકારીઓમાં દોડાદોડી। બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવનો વિડીયો વાયરલ। અજાણ્યા યુવકને માર માર્યો, નોંધાઈ ફરિયાદ। ભારતનો ધર્મશાળા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે વિજય। 64 રનથી ઇંગ્લેન્ડની શરમજનક હાર। આર અશ્વિને આપ્યું શાનદાર પ્રદર્શન। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું રાહુલ ગાંધીની ન્યાય યાત્રા વિશે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં આદિવાસી બહેનો પહોંચી હતી। તેની સાથે ગુજરાત તકે વાત કરી હતી। શું કહ્યું સાંભળો। બોડેલી ખાતે જ્યારે આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી છે ત્યારે તેમને આવકારવા માટે આપ જોઈ શકો છો ન માત્ર મોટાઓ પરંતુ નાના નાના બચ્ચાઓ પણ અહીં ઉપસ્થિત છે। તે લોકો અહીંના જ લાગે છે અને ખાસ તેઓ તેમના પારંપરિક વેશભૂષામાં સજ્જ છે। આપ જોઈ શકો છો કે આ તમામ જે બાળકીઓ છે ખૂબ જ સુંદર લાગી રહી છે। રાહુલ ગાંધીને આવકારવા માટે કેટલો થનગનાટ જોવા મળી રહ્યો છે। We all are here for Rahul Gandhi's welcome. We are very happy. એક આશા છે અમને એમનાથી કે આ ન્યાય યાત્રા સફળ થશે અને જે મહિલાઓને જે તક મળવી જોઈએ એ મળશે। સત્તા પર કોંગ્રેસ આવશે અને આ જે મોંઘવારી છે, દરેક પ્રકારની જે ભ્રષ્ટાચારને બધું ચાલે છે એનાથી બધાને છુટકારો મળશે અને દેશ વિકાસશીલથી વિકાસ બને। આપ હજી સ્ટુડન્ટ છો, ભણી રહ્યા છો ને તો પણ આટલી નોલેજ છે તમને આ બધા ઉપર। શું લાગે છે કયા પ્રકારના વિકાસની જરૂર છે દેશમાં, જે અહીં ખાસ કરીને તમે જો અહીંથી જ છો, બોડેલીથી જ છો, ઓકે, તો શું લાગે છે શું ચેન્જીસ કરવા જોઈએ એઝ અ સ્ટુડન્ટ? ફર્સ્ટલી તો જે અમારા જિલ્લાની વાત કરો, અમારો ડિસ્ટ્રિક્ટ છે, બહુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગર્લ્સના રેપ થાય છે, એના માટે ગર્લ્સને પ્રોટેક્શન આપવું જોઈએ। જે બેરોજગાર અત્યારે તમે જોઈ રહ્યો છો જ્ઞાન સહાયકની ભરતી થાય છે તો ભરતી કરવી જોઈએ પરમેનન્ટ ટીચર્સની। તો આવી રીતે જે બેરોજગાર ફરી રહ્યા છે એમને ગર્લ્સના પ્રોટેક્શન માટે વિવિધ સુવિધાઓ, અમારો જિલ્લો બહુ પછાત છે, સો ધેટ ઓલ તરક્કી કરવી જોઈએ। ઓકે, તો આ વખતે ઇન્ડિયા ગઠબંધન, ઇન્ડિયા એલાયન્સથી એ પણ કરેલું છે આ લોકોએ, તો એની સ્થિતિ શું લાગે છે? કારણ કે એક બાજુ કહેવામાં આવે છે કે ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ છે ક્યારે ચાલતો નથી, હંમેશા ભાજપ ને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળે છે ને આ વખતે આ લોકોએ બંને સાથે મળીને આગળ ચાલી રહ્યા છે। શું જુઓ છો અસ્તિત્વ? લાગે તો એવું છે કે હવે જો આ બે પક્ષનું ગઠબંધન થયું છે તો કોંગ્રેસ જંગી બહુમતી પામશે અને આશા એવી જ છે કે કોંગ્રેસ સત્તા પર આવે। અને આટલા સમયથી જે ભાજપ સરકાર, એવું નથી કે મોદીજી સારું કાર્ય નથી કરી રહ્યા, પણ વચ્ચેના જે વચોટિયા છે એ આપણા સુધી કોઈ સુવિધા પહોંચવા નથી દેતા। તો એ જ આશા છે કે કોંગ્રેસ સત્તા પર આવે ને આજે બધા આટલા ઉત્સાહથી અહીંયા આવી રહ્યા છે, બધાની આશા સફળ જાય। આજે તમારો વિસ્તાર છે, કઈ કઈ બેઝિક સુવિધાઓથી વંચિત છે, શું લાગે છે આપને? આપ શું કહેશો?
રાહુલ ગાંધી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ? રાહુલ ગાંધી આવી રહ્યા છે, અમે ખૂબ જ ઉત્સાહી છે. સવારના એટલા બધા દિવસથી તૈયારી કરતા હતા અને અમે ખૂબ જ ઉત્સાહી છે એમનું સ્વાગત કરવા માટે. કેવી રીતે વેલકમ કરશો? એક બે સ્ટેપ કરીને બતાવો અમારા દર્શકોને પણ, ખાસ જે તમારો ટ્રેડિશનલ ડાન્સ હોય એ કરીને બતાવો. સૂતરની હા ચાંદલો કરીને સૂતરનું પહેરાઈને બસ. ઓકે, હા. તો એક બે સ્ટેપ જે અગર પ્રિપેર કર્યા હોય તો એ વાંધો નહીં. નો એવું તો કશું નહીં. ઓકે, ઠીક છે. ચાલો બીજા સાથે વાત કરીએ. આપના કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? રાહુલ ગાંધી આવી રહ્યા છે, શું કહેશો? ભણો છો તમે? સ્ટુડન્ટ છો? કયા ક્લાસમાં છો? 8મામાં છો. તમે બધા 8મામાં છો? અલગ અલગ એમાં છો. ઓકે. અહીં આમની સાથે મહિલા પણ છે, આપ જોઈ શકો છો. અહીં હોર્ડિંગ્સ ને બેનર્સ સાથે ઉપસ્થિત છે, એમના સાથે પણ આપણે વાત કરીએ. શું લાગે છે આ ન્યાય યાત્રાથી કેટલો ન્યાય મળશે? કારણ કે અહીંની છોકરીઓ જે વાત કરી રહી છે બહુ જ મેચ્યોર અત્યારથી લાગે છે અને ઉંમર તો એમની નાની છે પણ સમજ ખૂબ છે. શું વિકાસ ઝંકી રહ્યો છે આ બોડેલી વિસ્તાર? આપણે જે દીકરીઓ પાસેથી સાંભળ્યો એ આદિવાસી દીકરીઓ છે. આજે આદિવાસી લોકોને બધા એવું કહે છે કે એ કંઈ જાણતા નથી, પણ હવે એની અંદર જાગૃતતા આવી ગઈ છે. એ પણ ન્યાય માગી રહી છે. તો આજની જે યાત્રા છે એ અમારા જનનાયક શ્રી રાહુલજી ન્યાય માટે જ અમારી વચ્ચે આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દરેક વર્ગમાં ન્યાયની જરૂર છે. તો યાત્રાથી અમને અહીંયા ખૂબ સફળતા મળશે અને લોકો પણ તમે જોઈ રહ્યા છો કે આદિવાસી ડ્રેસમાં મહિલાઓ, યુવાનો બધા પોતપોતાના પરંપરાગત ડ્રેસમાં ઢોલ માદળ સાથે અહીંયા એમનું સ્વાગત કરવા અમે ઊભા છે અને બિલકુલ યાત્રાથી અમને ખૂબ સફળતા મળશે એવું અમને લાગી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર ગુજરાત તક સાથે વાત કરવા બદલ. તો આ યાત્રાથી એમને સફળતા મળશે એવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે તેવું કહી રહ્યા છે, પરંતુ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે આ યાત્રા સાચા અર્થમાં ગુજરાતમાં સફળ થઈ છે કે કેમ. આજ રોજ આ યાત્રાનો બીજો દિવસ છે અને ભારત જોડો ન્યાય યાત્રાનો 56મો દિવસ છે. ત્યારે ગુજરાત આપ તસવીરો જોઈ શકો છો, બોડેલી ખાતે અત્યારે ટીમ ઉપસ્થિત છે. ત્યારે લોકોને આવકારવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકોમાં અનેરો ઉત્સાહ છે અને એમાં પણ ખાસ કરીને આ આદિવાસી નૃત્ય કરીને, પારંપરિક વેશ પહેરીને રાહુલ ગાંધીને સ્વાગત કરવા માટે તમામ લોકો અહીં તૈયાર જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે થનગનાટ જોવા મળી રહ્યો છે, લોકોમાં અનેરો ઉત્સાહ પણ છે. આ ખાસ અહીંની પરંપરા છે, આદિવાસી પરંપરા છે. જ્યારે પણ કોઈ મહેમાનને આવકારતા હોઈએ ત્યારે કંઈક આવા જ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે. તમે કેમ આવ્યા છો આજે? કેમ આવ્યા છો આજે? પેલો મીટિંગમાં આવેલા છે. અચ્છા, રાહુલ ગાંધી આવી રહ્યા છે, ખબર છે? ક્યાં? રાહુલ ગાંધી આવી રહ્યા છે, ખબર છે? મોટી સાટલી ગામથી આવી રહેલા છે. તો અહીં રાહુલ ગાંધીને આવકારવા માટે તમામ લોકો ઉત્સાહિત છે. બેન ગાડીઓ લઈને આપ જોઈ શકો છો એનું વોશ્યુમ કે કઈ રીતે તેઓ આદિવાસી વેશભૂષામાં સજ્જ છે. બેન તમે ક્યાંથી આવ્યા છો? છોટાઉદેપુરથી આવ્યા છે. ખબર છે રાહુલ ગાંધી આવી રહ્યા છે? રાહુલ ગાંધી આવ્યા છે એટલા માટે આવ્યા છે, અચ્છા, તેમને આવકારવા માટે. આવકારવા માટે. આ ભારત જોડો રાહુલજી આયા હે, બહુ ખુશ છે. રાહુલ ગાંધીના આગમનથી આ લોકો ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે અને અત્યારે આવો જ માહોલ કંઈક જોવા મળી રહ્યો છે બોડેલી ખાતે. કેમેરા પર્સન ઉષા યાદવ સાથે સૌમ્યા સિંહ, બોડેલી, ગુજરાત તક. સમાચારમાં આગળ વાત કરીશું પાલ આંબલિયા વિશે. ખેડૂત નેતા પાલ આંબલિયાએ ગુજરાત તક સાથે વાત કરી રાહુલ ગાંધીની યાત્રા વિશે વાત કરી. શું કહ્યું તેમણે સાંભળો. બોડેલી ખાતે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી છે ત્યારે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે રાહુલ ગાંધીને વેલકમ કરવા માટે. શું લાગે છે આ ભારત જોડો ન્યાય યાત્રા કેટલી સફળ રહેશે, લાગી રહ્યું છે આપને? ભારત જોડો ન્યાય યાત્રા સફળ જ છે. એટલા માટે સફળ છે કે લોકોનો પ્રેમ છે. 2 દિવસ પહેલાંની જ ઘટના છે. મોદી કરતા લોકો આવ્યા હતા. રાહુલજીએ ગાડી સામેથી ઊભી રખાવડાવી, એમની પાસે ગયા, એમને મળ્યા, એમને હગ કર્યું, એમને પ્રેમ કર્યો. ભારત જોડો ન્યાય યાત્રા ત્યાં સફળ છે. એટલા માટે કે જ્યારે ત્યાંથી રાહુલજી પાછા હાલતા થયા ત્યારે જે લોકો મોદીજી કરતા હતા એ લોકો રાહુલજી જિંદાબાદ કરતા હતા. આ છે પ્રેમની ભાષા, આ છે પ્રેમનું મહત્વ. અને ન્યાય યાત્રા જે છે એ લોકોના પ્રેમ માટે,
જે દેશની અંદર નાત જાત ધર્મના કારણે જે વિભાજનની નીતિ અખત્યાર થઈ રહી છે એની સામે રાહુલજીનો જે જવાબ છે એ પ્રેમની ભાષા છે. જે ભારતના બંધારણ વાત કરે છે એ બંધારણની વાત છે. અને એ યાત્રા છે એ અત્યારે આપ જોવો છો, પ્રેમની ભાષા જોવો, આમ તમે ગીત સંગીત સાથે જે લોકોના આનંદ ઉત્સાહ સાથે જોડાય છે, આમાં 100% ન્યાય યાત્રા સફળ છે. સત્તા એ બીજું પાસું છે. કોંગ્રેસની ક્યારેય વિચારધારા સત્તાની હતી જ નહીં. એ માત્ર લોકોના ન્યાય માટે લડવાનું છે અને લડીએ છીએ. લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એ પણ જોવા મળી રહ્યું છે. પણ શું આ ઉત્સાહ વોટિંગ બટન સુધી જશે ખરી? જો મતમાં પરિવર્તિત થશે? મત વોટિંગમાં કન્વર્ટ થાય ન થાય એ બીજી મહત્વની વાત છે. પણ વોટિંગમાં કન્વર્ટ ન થાય તો હું ગુજરાત તકના માધ્યમથી પૂછવા માગું છું, શું ગુજરાતના ખેડૂતોની જમીન માપણી જે છે ખોટી ભૂલ ભરેલી એ સુધરી ગઈ છે ખરી? ગુજરાતની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર લગભગ 5 થી 7 હજાર કરોડનો 35,000 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. તો આના આંકડાઓ સરકાર આજે ગોપનીય રાખીને બેઠી છે, આપતી નથી. તો શું આનાથી વોટિંગ બટન ન થવાથી આ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે? આમ તમે જોવું, જામનગર કચ્છની અંદર હજારો નહીં લાખો હેક્ટર જગ્યા કંપનીઓવાળાને આપી દેવામાં આવે છે. અને એની સામે ગઈકાલે જ જામનગરની અંદર એક ઘટના બની. 500 પરિવારોએ સાથે જઈ અને સરકારમાં એક અરજી કરી, કલેક્ટરમાં અરજી કરી કે અમારું ઘર, અમારા ખરાબામાં જે ઘર છે એ અમારા બાપદાદાના સમયથી છે. તમે કંપનીને 5 લાખ હેક્ટર જગ્યા આપો એની યારે વાંધો નથી, પણ કમસે કમ અમને 50 મીટરની અંદર જે જગ્યા છે અમારું ઘર એ તો રહેવા દો. એ કંપની શું કામ પાડવા આવે છે? અમારું ઘર છે એ તો અમને કાયદેસર કરી દો. એટલે આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારની નીતિ રીતિ ગ્રામ્ય જીવન અને ખેડૂતની વિરુદ્ધમાં છે અને કંપનીઓની ફેવરમાં છે. અચ્છા, ગઠબંધન ઉપર આપના શું વિચારો છે? જે અત્યારે ગઠબંધન કર્યું છે કોંગ્રેસે 2 સીટ પર, ભાવનગર અને ભરૂચવાળી, તો એમાં લાગે છે અસર થશે? કારણ કે એક બાજુ એવું કહેવામાં આવે છે કે ત્રીજો પક્ષ ક્યારે ચાલ્યો નથી, તો એવું નથી લાગતા? તમને લાગી રહ્યું કે આમના સાથે ગઠબંધન કરીને કંઈક સાચે ત્રીજો વિકલ્પ ઊભા કરી રહ્યા છો? એક તો તમારા સવાલમાં તમારો જવાબ છે, તમે જ કહ્યું ત્રીજો પક્ષ ચાલતો નથી. એટલે બે પક્ષો સાથે મળીને એક થયા છે, એટલે હવે તો ચાલશે. ત્રીજો પક્ષ નથી ચાલતો, હમણાં ત્રીજું કોક હોત તો ન ચાલે. આરપારની લડાઈ છે, આરપારની લડાઈ છે, તો આપણે પણ સ્વીકાર્યું કે આરપારની લડાઈની અંદર ચાલે છે તો 100% ચાલશે, એમાં કોઈ શંકાની વાત નથી. અને ગઠબંધન શા માટે, તો એનો જવાબ દેવા માટે હું પાર્ટીમાં બહુ નાનો માણસ છું. એટલે એનો જવાબ અમારા અગ્રણીઓ છે, આગેવાનો છે, એ આપી શકશે સારી રીતે. મારો છેલ્લો સવાલ પાલભાઈ, એવી પણ ચર્ચા છે કે શક્તિસિંહ ગોહિલના નેતૃત્વથી લોકો ખુશ નથી. આ વાતમાં કેટલી હકીકત? કારણ કે એટલા માટે સંપ નથી જોવા મળી રહ્યો કોંગ્રેસમાં અને એટલા માટે નેતાઓ અલવિદા કહી રહ્યા છે પાર્ટીને. જો એક માહોલ ઊભો કરવો, દાખલા તરીકે હું ગુજરાત તકના માધ્યમથી જ પૂછું છું કે જે રીતે કોંગ્રેસના નેતાઓ જાય છે એની વાસ્તવિકતા પરિસ્થિતિ બધાઈને ખબર છે કે કોનો ક્યાં લાભ હતો, કોને ક્યાં શું નુકસાન હતું. મેં હમણાં જ એક કહ્યું કે હું પાલો હતો, પાલામાંથી મને પાલભાઈ પાર્ટીએ કર્યો છે. તો જ્યારે મને એવું લાગે કે મારું સ્વમાન ઘવાય ત્યારે મારે વિચારવું જોઈએ કે હું તો પાલો જ હતો, હવે આ પાલભાઈનું સ્વમાન ઘવાય છે તો પાલભાઈનું તો જે પાલભાઈ થયા છે એ પાર્ટીએ કર્યા છે, તો પાલભાઈનું સ્વમાન જ્યારે ઘવાય ત્યારે મને પાછો વિચાર આવી જાય. દાખલા તરીકે મેં પાક વીમાના કૌભાંડ ખોલ્યા, રાજકોટમાં લીમડે બાંધી અને આ જ સરકારે મને મારીને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને ઘણા બધા લોકો ભાજપના આગેવાનો આવ્યા હતા કે પાર્ટી હવે તમને ડિસ્ટર્બ ના કરે, તમે આ બધું બંધ કરી દો અને મારા ભેગા આવતા રહ્યો. ત્યારે મને મનમાં એક વખત કદાચ વિચાર આવ્યો હોય તો મેં વિચાર્યું કે હું તો પાલભાઈ તરીકે ના વિચારવું જોઈએ, હું તો પાલો હતો, મને પાલભાઈ કર્યો પાર્ટીએ, તો મારે ન જવું જોઈએ. જો બધા જ આવી રીતે વિચારે તો પ્રશ્ન જ ના આવે. ને વાત રહી શક્તિભાઈની, તો શક્તિભાઈના નેતૃત્વમાં જ તમે જોવો છો લાખો લોકો અત્યારે જોડાય છે. તમે આવનારા દિવસોમાં જોજો, જે લોકોને માહોલ બનાવવો છે એ માહોલ બનાવે છે અને એ આખું ભાજપનું ષડયંત્ર છે, ભાજપનું સંપૂર્ણ ષડયંત્ર છે. અને એ ષડયંત્રના ભાગરૂપે જેવી રીતે રાહુલજીને એક શું કહેવાય એની ઇમેજ ખરડાવવા માટે ઓછામાં ઓછા 5-7 હજાર કરોડનો ખર્ચો ભાજપે કર્યો છે, એવી જ રીતે ક્યાંક ને ક્યાંક શક્તિભાઈ એને ખબર છે કે આ તાકાતવાળા નેતા છે, આ તાકાતવાળા નેતા છે, ભવિષ્યમાં એને તકલીફ થાય એમ છે, એટલે એની ઇમેજ ખરડાવવા માટે અત્યારથી પ્રયત્નશીલ છે ભાજપ. એનાથી વિશેષ કોઈ વાત નથી. આ યાત્રાને આદિવાસી પટ્ટા પર તો વ્યવસ્થિત ન્યાય મળશે એવું લાગી જ રહ્યું છે ને? હું એવું માનું છું કે માત્ર આદિવાસી પટ્ટામાં જ નહીં, કારણ કે અહીંયા ગુજરાતભરના
આગેવાનો આવ્યા છે ગુજરાતભરના, ક્યાંક ને ક્યાંક કાર્યકરો પણ ક્યાંક ને ક્યાંક રાહુલજીને મળે છે. એક નવી ઉર્જા બધામાં આવે છે અને આવનારા દિવસોમાં કદાચ એવું એ બને કે ગુજરાતમાં પણ આવી જ રીતે નાની નાની યાત્રાઓ, તાલુકા લેવલે યાત્રાઓ રાહુલજીની પ્રેરણાથી થાય એવી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર ગુજરાત તક સાથે વાત કરવા બદલ. તો આ હતા પાલભાઈ આંબલિયા, જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આદિવાસી પટ્ટા પર આ યાત્રાની અસર જોવા મળી શકે છે. વિડીયો જર્નલિસ્ટ દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંહ, બોડેલી, ગુજરાત તક. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળી ચૂકી છે. રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા ગુજરાતમાં છે, ત્યારે અર્જુન રાઠવા કે જેઓ આમ આદમી પાર્ટીમાં હતા, આજે કોંગ્રેસમાં છે, તેણે શું કહ્યું સાંભળો. બોડેલી ખાતે આ યાત્રા પહોંચી ચૂકી છે અને અત્યારે અર્જુનભાઈ રાઠવા આપણી સાથે ઉપસ્થિત છે. યાત્રા અને કેવો આવકાર મળી રહ્યો છે? મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે. આજે રાહુલની આ યાત્રાને લોકો સ્વાગત કરવા માટે આપ જોઈ રહ્યા છો કે ઉત્સવ જેવો માહોલ છે. લોકો રાહુલને સાંભળવા માટે, જોવા માટે અને લોકો બિલકુલ ઉત્સાહમાં છે. આ ખૂબ જ ખાસ ગણવામાં આવે છે કારણ કે આદિવાસી પટ્ટો છે અને એમાં પણ વોટ બેંક આદિવાસીઓની છે. કોંગ્રેસ તરફી વોટ બેંક આ મજબૂત માનવામાં આવે છે. એવામાં શું લાગે છે, આ યાત્રાથી આદિવાસીઓને મનાવી શકશે રાહુલ ગાંધી? જ્યારથી રાહુલ ગાંધીની યાત્રા, ન્યાય યાત્રા શરૂ થઈ તો અન્યાયથી પીડિત ગુજરાતી, છોટાઉદેપુરની વાત કરું, 50 કરોડ નકલી કચેરી કૌભાંડ ભાજપે કર્યું, 5 કરોડ વન ગોળ પેદાશનું કૌભાંડ ભાજપે કર્યું. એનાથી લોકો આક્રોશમાં છે. અહીંનું શિક્ષણ ખરાબ છે. અહીંયા 80% વિસ્તારોમાં બસની વ્યવસ્થા નથી. આદિવાસીઓની જંગલ જમીન એ 40% કેસીસ ક્લિયર કર્યા છે, હજુ પણ એમના નામે જમીન થઈ નથી. તો આ બધા લોકો આક્રોશમાં છે અને એક થઈને ભાજપને કાઢશે. જમીન સંપાદનનો મુદ્દો અહીં સૌથી વધારે ચર્ચાનો વિષય છે. એવામાં શું લાગે છે, આ યાત્રા પર એની અસર પડશે? ઇમ્પેક્ટ આવશે સરકારનું? આ યાત્રાથી જે જમીન સંપાદન નામે જમીન લૂંટ ચલાવી રહ્યા છે એની સામે લોકો એક થઈ રહ્યા છે અને એના ઉપર વોટ પડશે. એ જે મુદ્દાઓ છે એ મુદ્દાના કારણે હું માનું છું કે લોકોમાં જે જાગૃતિ આવી રહી છે, ભાજપના નેતાઓ ગામડામાં જઈને વાત નહીં કરી શકે, વોટ નહીં માગી શકે. સવાલ, હવે આપણે શું લાગે છે, કેટલા નેતાઓ પક્ષ બદલો કરી શકે છે આવનારા દિવસોમાં? ચૂંટણી પહેલા હજુ પણ કોઈ નેતા જાય તો ગુજરાતના લોકોને, કોંગ્રેસના કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફરક નથી પડતો. નેતાઓ જાય, અત્યાર સુધી ભાગ બટાઈ કરનારા લોકો, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનારા લોકો ગયા, મતલબ કોંગ્રેસ શુદ્ધ થઈ અને કાર્યકર્તા વધાર્યા. નારાયણભાઈ અમારે ત્યાંથી ગયા, 5 લોકો લઈને ગયા. એમના ગયા પછી 500 લોકો કોંગ્રેસમાં જોડાયા. તો 5 વધારે કે 500 વધારે, અમે જીતવાનું. અર્જુનભાઈનો ક્યારે વિચાર કરી પક્ષ બદલો કરવાનો? અર્જુનભાઈ આમ આદમી પાર્ટીના નેતા હતા. આમ આદમી પાર્ટી છોડીને હું પરિવર્તન લાવવા માટે, બીજેપીને કાઢવા માટે કોંગ્રેસમાં આવ્યો છું. ભાઈ હું સંઘર્ષનો રસ્તો કે અપનાવે નહીં. કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે. આમ આદમી પાર્ટી છોડીને અહીં આવ્યો છું. એટલા માટે નહીં કે આમ આદમી પાર્ટી માટે વિરોધ છે, એટલા માટે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભેગા થાય તો આ ખરાબ શાસનને કાઢી શકાય છે. એટલા માટે કોંગ્રેસ. ખૂબ આભાર ગુજરાત સાથે વાત કરવા બદલ. તો આ હતા અર્જુન રાઠવા, જેમને સ્પષ્ટ કહી દીધું છે કે નેતાઓ જો જવાના છે તો જવાના છે, પરંતુ આ ન્યાય યાત્રાની ઇમ્પેક્ટ સ્પષ્ટપણે અહીં જોવા મળશે. વિડીયો જર્નલિસ્ટ દીક્ષા યાદવ સાથે સૌમ્યા સિંહ, બોડેલી, ગુજરાત તક. હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. રાહુલ ગાંધીની બેઠક પસંદ થઈ ચૂકી છે. વાયનાડ બેઠક છે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી ત્યાંથી લડશે. પરંતુ આ વાયનાડ બેઠક શા માટે આટલી મહત્વની છે? શા માટે રાહુલ ગાંધી માટે આટલી સુરક્ષિત મનાય છે? જોઈશું આ વિડીયોમાં. Wayanad, former Congress President Sri Rahul Gandhi. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીને લોકસભામાં મોકલવા માટે ઉત્તર કેરળના વાયનાડને સૌથી સુરક્ષિત સીટ તરીકે પસંદ કર્યું છે. 2009માં સીમાંકન બાદથી કોંગ્રેસ આ સીટ પર જીતી રહી છે. મોટી જીત સુનિશ્ચિત કરવા માટે સેનાપતિઓની સેના પણ તૈનાત રહેશે. કોંગ્રેસને આશા છે કે વાયનાડથી રાહુલ ગાંધીની ઉમેદવારીની અસર કર્ણાટક અને તમિલનાડુમાં પણ જોવા મળશે, કારણ કે આ બંને રાજ્યો લોકસભા સીટની સરહદે આવેલા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા વાયનાડથી 1.53 લાખથી પણ વધુના માર્જિનથી જીત્યા હતા, પરંતુ 2014માં માર્જિન ઘટી 20,000 થયું હતું. 2019માં રાહુલ ગાંધીએ એલડીએફ કેમ્પના સીપીઆઈ નેતા પીપી સુનીરને 4,31,770 મતોથી હરાવ્યા હતા. 2024માં રાહુલ ગાંધીનો મુકાબલો સીપીઆઈ નેતા ડી રાજાની પત્ની એની રાજા સાથે થશે. ભાજપે વાયનાડ બેઠક તેના સહયોગી બીડીજેએસને આપી છે, પરંતુ ભાજપ રાહુલ સામે ચૂંટણી લડવા તેના મોટા નેતાઓ પણ મેદાને ઉતારી શકે છે. વાયનાડ લોકસભા મુસ્લિમ બહુમતી ધરાવતી સીટ. 56% મુસ્લિમ અને 34% હિન્દુ આબાદી, 9% ઈસાઈ અને 1% જૈન મતદાતાઓ. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો દબદબો. જાતિગત સમીકરણો જોતા રાહુલ ગાંધી માટે સૌથી સુરક્ષિત સીટ. હાલ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર સેફ છે. ત્યાં તેમનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. બીજી તરફ રાહુલ ગાંધી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. આ ન્યાય યાત્રા ગુજરાતમાં છે. આ તમામ પરિસ્થિતિમાં જોવું રહ્યું વાયનાડમાં આ વખતે શું પરિણામ આવે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.